રાજકોટમાં 76 વર્ષના એક દાદાને લગ્નના અભરખા જાગ્યા, પરંતુ પરિવાર અને દીકરાએ બીજી વખત પરણાવવાની ના પાડી, જેનાથી એટલું માઠું લાગ્યું કે તેણે પોતાના જ 52 વર્ષના દીકરાને બંદૂકથી ઉડાવી દીધો। ઘટના જસદણની છે, જ્યાં પ્રભુ ભજન કરવાની ઉંમરે રામભાઈ ઉર્ફે રામકુભાઈ બોરીચાને બીજી વખત લગ્ન કરવાની ઈચ્છા થઈ, પરંતુ પુત્ર પ્રતાપ અને અન્ય પરિવારજનો આ ઉંમરે ફરી લગ્ન ન કરવા સમજાવવા લાગ્યા। પરિવારે વારંવાર લગ્ન કરાવવાની ના પાડી। આ વાતથી રામભાઈને ખૂબ ગુસ્સો આવ્યો। બંદૂક કાઢી અને 2 રાઉન્ડ ફાયરિંગ કરીને પોતાના જ દીકરાને મારી નાખ્યો। બાદમાં દીકરાની લાશ પાસે જ ખુરશી રાખીને કોઈ પણ અફસોસ વિના બેસી ગયા। મૃતકના પત્નીએ આપેલી આ ફરિયાદના આધારે પોલીસે 76 વર્ષના રામભાઈની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। મૃતકના પત્નીના દાવા પ્રમાણે સસરા બંદૂક લઈને તેની પાછળ પણ દોડ્યા હતા, પરંતુ પોતે ભાગીને દરવાજો બંધ કરી દીધો। આરોપી રામભાઈના પત્ની 20 વર્ષ પહેલા ગુજરી ગયા હતા। ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી તે બીજા લગ્ન કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા હતા, પરંતુ પરિવાર ઇનકાર કરતો હોવાથી અવારનવાર મારી નાખવાની ધમકી આપતા હતા। જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 9/3/2025ના રોજ એક ફરિયાદી બેન જયાબેન વાઇફ ઓફ પ્રતાપભાઈ રાયધનભાઈ ઉર્ફે રામકુભાઈ બોરીચા, જે જસદણ ગીતાનગર ખાતે રહેતા હોય, તેને ફરિયાદ આપેલી હોય કે ફરીના પતિ અને જે ફરી છે એના સસરા અવારનવાર જે એના સસરા છે તેને બીજા લગ્ન કરવાના હોય, જેથી ફરીના પતિ તેઓને ના પાડતા હોય, જેથી અવારનવાર ઘરમાં માથાકૂટ થતી હોય, જેથી ફરીના પતિને આ તેના સસરા હથિયાર બતાવતા હોય અને તેને મારી નાખવાની ધમકી આપતા તારીખ 9/3/2025ના રોજ 2 રાઉન્ડ ફાયરિંગ કરી ફરીના પતિને તેના રહેણાંક મકાને મારી નાખેલ છે। જે અનુસંધાને જસદણ પોસ્ટે ખાતે નવા કાયદાની કલમ 103 આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપીને પણ પકડી લેવામાં આવેલ છે અને આ બાબતે તપાસ જસદણ પીએ ટીબી જાની ચલાવી રહ્યા છે। રાજકોટમાં 76 વર્ષના એક દાદાને લગ્નના અભરખા જાગ્યા, પરંતુ પરિવાર અને દીકરાએ બીજી વખત પરણાવવાની ના પાડી, જેનાથી એટલું માઠું લાગ્યું કે તેણે પોતાના જ 52 વર્ષના દીકરાને બંદૂકથી ઉડાવી દીધો। ઘટના જસદણની છે, જ્યાં પ્રભુ ભજન કરવાની ઉંમરે રામભાઈ ઉર્ફે રામકુભાઈ બોરીચાને બીજી વખત લગ્ન કરવાની ઈચ્છા થઈ, પરંતુ પુત્ર પ્રતાપ અને અન્ય પરિવારજનો આ ઉંમરે ફરી લગ્ન ન કરવા સમજાવવા લાગ્યા। પરિવારે વારંવાર લગ્ન કરાવવાની ના પાડી। આ વાતથી રામભાઈને ખૂબ ગુસ્સો આવ્યો। બંદૂક કાઢી અને 2 રાઉન્ડ ફાયરિંગ કરીને પોતાના જ દીકરાને મારી નાખ્યો। બાદમાં દીકરાની લાશ પાસે જ ખુરશી રાખીને કોઈ પણ અફસોસ વિના બેસી ગયા। મૃતકના પત્નીએ આપેલી આ ફરિયાદના આધારે પોલીસે 76 વર્ષના રામભાઈની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। મૃતકના પત્નીના દાવા પ્રમાણે સસરા બંદૂક લઈને તેની પાછળ પણ દોડ્યા હતા, પરંતુ પોતે ભાગીને દરવાજો બંધ કરી દીધો। આરોપી રામભાઈના પત્ની 20 વર્ષ પહેલા ગુજરી ગયા હતા। ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી તે બીજા લગ્ન કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા હતા, પરંતુ પરિવાર ઇનકાર કરતો હોવાથી અવારનવાર મારી નાખવાની ધમકી આપતા હતા। જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 9/3/2025ના રોજ એક ફરિયાદી બેન જયાબેન વાઇફ ઓફ પ્રતાપભાઈ રાયધનભાઈ ઉર્ફે રામકુભાઈ બોરીચા, જે જસદણ ગીતાનગર ખાતે રહેતા હોય, તેને ફરિયાદ આપેલી હોય કે ફરીના પતિ અને જે ફરી છે એના સસરા અવારનવાર જે એના સસરા છે તેને બીજા લગ્ન કરવાના હોય, જેથી ફરીના પતિ તેઓને ના પાડતા હોય, જેથી અવારનવાર ઘરમાં માથાકૂટ થતી હોય, જેથી ફરીના પતિને આ તેના સસરા હથિયાર બતાવતા હોય અને તેને મારી નાખવાની ધમકી આપતા તારીખ 9/3/2025ના રોજ 2 રાઉન્ડ ફાયરિંગ કરી ફરીના પતિને તેના રહેણાંક મકાને મારી નાખેલ છે। જે અનુસંધાને જસદણ પોસ્ટે ખાતે નવા કાયદાની કલમ 103 આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપીને પણ પકડી લેવામાં આવેલ છે અને આ બાબતે તપાસ જસદણ પીએ ટીબી જાની ચલાવી રહ્યા છે।